બોલો રણછોડ રાયની જય। ડાકોરના ફેમસ આપણે ભજીયા બનાવવાના છે। આ ગોટા દૂધમાં બને છે અને એને દહીં સાથે ખવાય છે। ફૂલ મસાલેદાર હોય છે। તો આ ગોટા તમે વાડીએ પ્રોગ્રામ કરો, કોઈ ધંધા બિઝનેસ માટે કરો તો આપણે ફૂલ રેસીપી બધું મટીરિયલ જોખીને આપેલું છે। તો આપણે ડાકોરના ભજીયા બનાવવાના છે। ડાકોરના ભજીયા દૂધમાં એનું બેટર બનાવવાનું હોય અને ભજીયા બની જાય પછી દહીં સાથે ખાવાના હોય તો એ આપણે ડાકોર જાય રણછોડરાયના મંદિરે તો ફેમસ ત્યાંના ભજીયા બને છે, આપણે એ બનાવીએ છીએ। તો આપણે બધું મટીરિયલ વજન કરીને બતાવશું, એટલે તમારે ઘરે બનાવવા હોય તો સેમ આવી રીતે બની શકે અને કોઈ ધંધા માટે બનાવવા હોય તો પણ ઉપયોગી બનશે વિડીયો। ઝીરો કરી દીધું છે ને આપણે ચણા દાળ લઈ લઈએ। 300 ગ્રામ ચણા દાળ લઈએ છીએ। તો આવી રીતે આપણે આ ચણા દાળ લીધી છે 300 ગ્રામ અને આપણે આનો મિક્સરના જારમાં લીધી છે એટલે પીસી નાખશું। દાળને ફૂલ જેટલું ઝીણું પીસાય એટલું પીસી નાખ। આવી રીતે જે આપણે મોહનથાળનો લોટ આવે એ રીતનો આપણે પીસી નાખ્યો છે અને તૈયાર મોહનથાળનો લોટ આવે એ પણ આ ભજીયા બનાવવા લઈ શકો। આપણે જીરો કરી દઈએ, આવું પીસી નાખ્યું છે। આ ડાકોરના ભજીયા મસાલેદાર હોય તો મસાલો બનાવી નાખીએ। દસ ગ્રામ ધાણા લીધા છે, 10 ગ્રામ જીરું લીધું છે, આપણે એક તજનો ટુકડો લીધો છે અને આ 4 લવિંગ લીધા છે। કાંટામાં જીરો કરી નાખીએ। પાંચ ગ્રામ મરી લઈએ છીએ। આ વરિયાળી ને તલ આ મસાલા પીસાઈ જાય પછી જ નાખશું, થોડુંક આને આખા પાખું રાખશું। આપણે પહેલા આ મસાલાને પીસી નાખીએ। એટલા મસાલા પીસાઈ ગયા છે। સફેદ તલ 10 ગ્રામના લઈ લઈએ। 10 ગ્રામ તલ નાખીએ, 10 ગ્રામ વરિયાળી નાખી દઈએ। વરિયાળીને ફૂલ નથી પીસવાના, સેજ પીસ નાખીએ, ખાલી 2 રાઉન્ડ મારી દઈએ તલ રાઉન્ડ। આવી રીતે સેજ સેજ ટુકડા થઈ જાય એટલે વરિયાળીનો ફ્લેવર સારો આવે। તો મિત્રો આપણે આખા મસાલા તો બેટરમાં દળ્યા છે, એના સિવાયના આમાં નાખવાના છે અજમા છે, હિંગ છે, ખાંડ છે, આ બધું આપણે નાખી દઈએ અને આપણે બેટરમાં તો આપણે જે મસાલા દળ્યા તે નાખી દઈએ, જીરો કરી દઈએ। હવે આપણે 5 ગ્રામ હિંગ નાખશું, હિંગથી સરસ સ્વાદ આવશે અને આ ભજીયા પસી જાહે। આ અજમા છે, અજવાઈન આપણે 3 ગ્રામ જેવા નાખી દઈએ। અજવાઈન ચણાના લોટમાં અજમા ચણાના લોટમાં નાખવાથી ભજીયા છે, ગાંઠિયા છે, સરસ લાગે। અને આ ખાંડ છે, 15 ગ્રામ જેવી આપણે ખાંડ નાખી દઈએ। આ ભજીયાનો સ્વાદ તીખો, ગળ્યો, ખાટો બધે હોય એટલે ખાંડ નાખી 2 ચમચ ખાંડ નાખી છે, 15 ગ્રામ। અને આમાં લાલ મરચું પાવડર પણ આવે, જીરો કરી દઈએ આપણે। દસ ગ્રામ જેવું લાલ મરચું નાખીએ, જીરો કરી દઈએ। આ નમક છે, 10 ગ્રામ નમક નાખી દઈએ। 300 ગ્રામ લોટમાં 10 ગ્રામ આવશે અને કિલો એક લોટ લઉં તો
35 ગ્રામ નાખવાનું. એક ચમચમાં 10 ગ્રામ થઈ ગયું, મીડિયમ ચમચ છે. આ સોડા છે, ટાટાના સોડા આવે ભજીયાના, એ આપણે 2 ગ્રામ જેવા નાખી દઈએ. 2 ગ્રામ સોડા નાખ્યા. કિલો એક ચણાની દાળનો લોટ લો તો 8 ગ્રામ નાખવાના. 300 ગ્રામે આપણે 2 ગ્રામ નાખીએ. હવે આપણે આ બધા કોરા મસાલાને મિક્સ કરી દઈએ. હવે આપણે જરૂરિયાત મુજબ લીલોતરી નાખશું. એમાં આપણે મેથી લીધી છે, ધાણા લીધા છે અને લીલા મરચાં. ટોટલ 100 ગ્રામ જેવું બધું નાખશું. 100-125 ગ્રામ જેવું. એટલે આપણે લીલા ધાણા નાખશું અને આવી રીતે ડંઠલ હોતા જ નાખવાના. એનો ભજીયામાં સ્વાદ સરસ આવશે. પાણીમાં ધોઈ નાખીએ. અને તીખાશ માટે આપણે લીલા મરચાં નાખશું. મરચાંને આવી રીતે કટકી જ કરી નાખવાની. મેથીને ધોઈ નાખીએ. મેથીને ધોઈ નાખવાની ફરજિયાત, કારણ કે મેથીમાં ધૂળનો ભાગ હોય અને મેથી તમે ધોવો નહીં તો ભજીયામાં ધૂળ આવશે, કચડ બોલશે. ભજીયા ખાવાની મજા સેજે નહીં આવે, બધી બગડી જાય મજા. એટલે મેથીને ધાણાને ધોઈ નાખવાનું. હવે આપણે ધાણા મેથી લીલોતરી નાખી દઈએ. 2-3 મરચાં કટિંગ કરી નાખી દઈએ. મિક્સ કરી દઈએ થોડું. ડાકોરના ગોટા બનાવવા માટે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરવાનો છે. અને દૂધ આપણે ટોટલ 250-300 ml નાખીએ. બહુ ફૂલ ફેટ વાળું નહીં લેવાનું. વધારે દૂધ જાડું હોય તો 20-30% પાણી નાખી દેવાનું. તો દૂધ લઈ લઈએ છે આપણે. આગળ 150 ગ્રામ લેવું, પછી જરૂરિયાત મુજબ દૂધ નાખતા જાવ. પછી જરૂર પડશે તો વધારે નાખશું. તો આપણે આગળ 150 ગ્રામ દૂધ લીધું છે. હવે આપણે બેટર બનાવી લઈએ. થોડું બેટર કોરું પડે છે, કડક છે લોટ બાંધવામાં. હજી આપણે દૂધ નાખવું પડશે. હજી થોડું કડક પડે છે, આપણે થોડું દૂધ નાખવું પડશે. આપણે ઓલું 160 ગ્રામ જેવું દૂધ નાખ્યું હતું. હજી આપણે 100 ગ્રામ જેવું દૂધ નાખી દઈએ. ટોટલ આપણે 250 ગ્રામ દૂધ નાખ્યું છે 300 ગ્રામ લોટમાં. હજી બેટર થોડું કડક પડે છે અને આ ચણાની દાળ કોરી છે એટલે આ દૂધ પીશે થોડીક, એટલે હજી આમાં દૂધનો ભાગ ઓછો થઈ જાય. હજી જ આપણે થોડું દૂધ નાખશું. ચણાની દાળ છે થોડુંક આ દૂધ પીસે, આ થોડુંક જાડું થઈ જાય. હજી આપણે થોડુંક દૂધ નાખી દઈએ 50 ml જેટલું. ટોટલ 300 ગ્રામ આપણે દાળ દેડી હતી, એમાં આપણે 300 ગ્રામ દૂધ નાખી દીધું છે. અને હવે આપણું બેટર બંધાઈ જાય માપસરનું. થોડું બેટર છે ઢીલું રાખવાનું એટલે ભજીયા સરસ ફૂલે અને ભજીયા જે પાકે એ વ્યવસ્થિત પાકી જાય. એટલું ઢીલું રાખવાનું, એટલું બેટર. રીતે જોતા જ મસ્ત બેટર બની ગયું એવું લાગે છે. આપણે હવે ખાલી એક લીંબુ નાખવાના બાકી છે. તો આવી રીતે આપણે બેટર બનાવ્યું છે. 300 ગ્રામ લોટ લીધો છે, 300 ગ્રામ દાળ દળીને લોટ કર્યો તો એમાં સામે 300 ગ્રામ દૂધ નાખ્યું છે ને મસ્ત બેટર બની ગયું છે. એક લીંબુનો રસ નાખશું, પણ આપણે જ્યારે ભજીયા બનાવીએ ત્યારે નાખશું. અને આ બેટરને 10 મિનિટનો રેસ્ટ આપીએ. તાત્કાલિક ભજીયા નહીં બનાવતા, કેમ કે જે ભજીયા બનાવતા હોય દુકાનમાં
એ થોડું બેટરને રહેવા દે પછી બનાવે એટલે મસ્ત ભજીયાનો કલર આવે, સારા બને. તેલ ગરમ મૂકી દીધું છે, ધીમા ગેસ ઉપર તેલ ગરમ થવા દઈએ. 10 મિનિટ થઈ ગઈ છે આપણે બેટર બનાવ્યું હોય ને 10 મિનિટનો રેસ્ટ આપ્યો હતો. હવે આપણે બે વસ્તુ નાખશું, આમાં થોડું તેલ નાખશું ને એક લીંબુ નાખી દઈએ. જ્યાં મસ્ત ચટપટા બની જાય. એક લીંબુનો રસ નાખી દઈએ. આમાં આપણે ખાંડ નાખી છે, ગળાશ માટે, તીખાશ માટે નાખી છે, અને આ ખટાશ માટે લીંબુ. તમે એમને કોરા કોરા ભજીયા ખાવ તો પણ મજા આવે, અને દહીં હારે ખાવ તો પણ મજા આવે. 2 ચમચ તેલ નાખી દઈએ ગરમ. મિક્સ કરી દઈએ. ચણાની દાળ દળો ત્યારે ફૂલ પીસી નાખવાની, નકર મોહનથાળનો લોટ લેવાનો. અને વધારે જો જાડી કરકરી ચણાની દાળ દળાય તો તમે થોડું બેસન પણ ઉમેરી શકો, 50 ગ્રામ. તેલ શેક કરી લઈએ. તેલ થઈ ગયું છે, મીડિયમ તેલ જ રાખવાનું. આપણે 1 કિલા જેવું આ તેલ ગરમ મૂક્યું છે ભજીયા તળવા માટે. કાઢવા માટે જારો લીધો છે, અને આ પાણી નાખવાનું હાથ ધોવા માટે, અને હાથ લૂછવા માટે કપડું રાખવાનું. અને ભજીયા કાઢવા માટે આપણે ડીશમાં ભજીયા કાઢશું. અને ટોટલ ભજીયા કેટલા બને, આપણું ભજીયા બની જાય તમને ત્યારે વજન કરીને બતાવશું. અને આપણે 2-3 ઘાણ થાય. હવે આપણે ભજીયા પૂરવા માંડીએ છીએ, એટલું બેટર લેવાનું. બધું મટીરિયલ આપણે જોખીને નાખ્યું એટલે કમ્પ્લીટ ભજીયા બનશે. અત્યારે તેલનું ટેમ્પરેચર મીડિયમ છે, બહુ ફાસ્ટ તેલ નહીં રાખવાનું, ધવાડા નીકળી જાય એટલું ફાસ્ટ નહીં રાખવાનું. આપણે 2 ઘાણ પૂરશું તો લગભગ બધી બેટર વપરાઈ જાય. 2 ઘાણમાં ગેસ ફાસ્ટ કરી દઈએ છીએ આપણે. ભજીયા બધા પૂરાઈ ગયા છે ઘાણમાં, અને ધીમે ધીમે ઉપર આવી ગયા છે. ભજીયા પૂરા પછી તરત નહીં ફેરવવાના, 1 મિનિટ પછી ફેરવવાના. તો આવી રીતે જો એકદમ સરસ ડાકોળના ભજીયા ફૂલવા માંડી ગયા છે અને બનવા માંડી ગયા છે. અને આપણે બધું મટીરિયલ જોખીને નાખ્યું છે એટલે કોઈ સ્વાદમાં તો કેવું જ નહીં પડે. ગળપણ, સોડા, નમક બધું માપે જ આવશે. કિલો એક તમે કોઈ પણ જાતનો લોટ લો, ભજીયા બનાવો તો 35 ગ્રામ નમક નાખવાનું. આપણે આ 300 ગ્રામ હતું તો 10 ગ્રામ નાખ્યું છે, એટલે આમાં નમક ઓછું ના થાય ને વધારે ના થાય. અને અત્યારે તેલનું ટેમ્પરેચર મીડિયમ હાઈ છે, વધારે ફાસ્ટ નહીં રાખવાનું. જો વધારે ફાસ્ટ હશે તો ઉપરથી આ ઉપરનું પડ બળી જાય અને અંદર બેટર કાચું રહી જાય. અને જ્યાં સુધી આ બબલ્સ થાય છે તેલમાં, જો આ બબલ્સ થાય ત્યાં સુધી આપણે પકવશું. બબલ્સ બંધ થઈ જાય એટલે સમજી જવાનું આપણા ભજીયા પાકી ગયા. અને આ દૂધમાં આપણે બેટર બાંધ્યું છે, એને હિસાબે મસ્ત ટેસ્ટ આવશે. અને આને દહીંની હારે ખાવાના, તળેલા મરચાં હારે, એટલે મસ્ત મજા આવે. અત્યારે હવે ગેસ ફૂલ જેટલો ફાસ્ટ થાય એટલો કરી દેવાનો. આવી રીતે પાકવા દઈએ છીએ આપણે 5 મિનિટ. અને આ સિંગ તેલમાં બનાવવાના, સિંગ તેલમાં બનાવો તો આનો ટેસ્ટ જોરદાર આવી જાય. આવી રીતે ગેસ ફાસ્ટ છે અત્યારે. અને આપણે આને પાકતા 7-8 મિનિટ જેવો સમય લાગશે.
તો 7-8 મિનિટ પકવીએ છીએ. ભજીયા પૂરાઈને 4 મિનિટ જેવું થઈ ગયું છે. હજી આપણે આને 3-4 મિનિટ પાકવા દેવું. પછી એવું હોય તો એક ભજીયું તોડીને જોઈ લેવાનું, અંદરથી બેટર સરસ પાકી જાય એટલે સમજી લેવાનું બધાય ભજીયા પાકી ગયા. જો આ ચણાનો કરકરો લોટ છે એટલે દેખાવ પણ સરસ આવે છે. તો મિત્રો 7-8 મિનિટ જેવું થઈ ગયું છે અને ભજીયા આપણા સરસ પાકી ગયા છે. પેલો ઘણ નાખ્યો એ સરસ પાકી ગયો એકદમ. જો તમે કલર પણ કેવો સરસ આવ્યો છે. હવે આપણે આ ભજીયા કાઢી લઈએ. એકદમ ક્રિસ્પી કુરકુરે થઈ ગયા છે. કાઢી લઈએ. હવે એટલું બેટર વધ્યું છે, આનો એક બીજો ઘાણ પૂરી દઈએ. તેલનું ટેમ્પરેચર થોડું ફાસ્ટ હોય તો તેલ ધીમું કરી દેવાનું. આવી રીતે સેમ આવી રીતે આપણે પૂરી દઈએ છીએ. પહેલા થોડો પાણીવાળો હાથ કરી દેવાનો એટલે ભજીયું તરત પડી જાય. એટલું બેટર લેવાનું અને આવી રીતે પૂરતું જવાનું. તેલ વધારે ફાસ્ટ હોય તો ગેસ અત્યારે ધીમો કરી દેવાનો. બાકી હું ઉપલું પણ તમારે પાકી જાય અને અંદર બેટર કાચું રહે એટલે ભજીયા પૂરવા ત્યારે તેલનું ટેમ્પરેચર ધીમું રાખવાનું. આવી રીતે આપણે પૂરતા જાય છે. અને આપણે આમાં લીલોતરી ભરપૂર નાખી છે. મેથી, ધાણા, લીલા મરચાં, બધા મસાલેદાર જોરદાર બન્યા છે. આપણે આગળ ફૂલવડીનો વિડીયો આપ્યો હતો એના જેવા જ ભજીયા પણ બન્યા છે. આવી રીતે પૂરતા જાય છે. એટલું બેટર રહ્યું છે. અને આ ભજીયા ટોટલ કેટલા બનશે એનું આગળ હું તમને વજન કરીને બતાવું. તમારે કોઈ ધંધા માટે કરવો હોય, કેટલો ભાવ રાખવો, આઈડિયો રહે તમને. હવે આ છેલ્લું ભજીયું પૂરી દઈએ છે. બીજો ઘરનું બેટર આપણે બધું વાપરી દીધું છે. હવે ગેસ આપણે બીજો ફૂલ કરી દઈએ. ભજીયા પૂરાઈ ગયા પછી ગેસ ફૂલ કરી દેવાનો. સેમ આપણે ભજીયા તરત નહીં ફેરવવાના, 1 મિનિટ પછી ફેરવવાના. હવે આ ભજીયાને આપણે 8 મિનિટ પાકવા દેવું. આવી રીતે સેમ થોડા ગોલ્ડન થાય પછી આપણે કાઢી લેવું. ભજીયાને આપણે તમે પ્રોગ્રામ કરો કે ઘરે બનાવો તો આવી રીતે આ લીલા મરચાં એની હારે ખાવાના હોય તો આપણે આ લીલા મરચાંને તળી નાખશું. અને આવી રીતે ઝારામાં રાખવાના અને આવી રીતે તેલમાં રાખવાના એટલે ભજીયા પાકતા હોય એની હારે જ તળાઈ જાય. ભજીયાની હારે મરચાં તળાઈ ગયા છે. ડીશમાં લઈ લઈએ. મરચાંની ઉપર છે જ નમક નાખી દઈએ. ગરમ હોય ત્યાં નાખી દઉં તો મજા આવે. તો મિત્રો સેમ આ 7-8 મિનિટ થઈ ગઈ છે. સરસ ગોલ્ડન થઈ ગયા છે ભજીયા. બીજો ઘાણ પણ કાઢી લઈએ. વજન કરીને બતાવું કેટલા બન્યા છે. ભજીયા મૂકી દઈએ છે. તો 1 કિલો ને 200 ગ્રામ ટોટલ ડીશ સાથે છે. આ ડીશનું વજન 250 ગ્રામ માઇનસ કરી નાખીએ. ડાકોરના ગોટાની હારે ખાવા આપણે દહીં લઈ લઈએ છીએ અને મરચાં લઈ લઈએ. તો આ ડાકોરના ગોટા કેવા બન્યા છે તમને તોડીને બતાવું. જો એકદમ મસ્ત બન્યા છે. અંદરથી થોડી થોડી જારી પણ પડી ગઈ છે. સરસ પાકી ગયા છે. આવી રીતે સરસ પાકી ગયા છે. અને આપણે આવી રીતે દહીંની હારે ખાવ અથવા આપણે દહીંની ઘણી ચટણી બનાવેલી છે એની હારે ખાવ મસ્ત બનશે. તો આવી રીતે ડાકોરના ભજીયા બનાવજો, મસ્ત બનશે. રેસીપી ઘરે પણ ટ્રાય કર્યા જેવી. આ ચોમાસાના ઋતુમાં ઘરે પણ ટ્રાય કર્યા જેવી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો, ચેનલ બનાવી સબસ્ક્રાઈબ કરી. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.